ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં વિષય ઇંગ્લિશ યુનિટ 3 ટુડે કમ્સ એવરી ડે. ટુડે એટલે કે આજે, કમ્સ એટલે કે આવે છે, એવરી ડે એટલે કે દરરોજ. તો દરરોજ આજ આવે છે. યુનિટ 3માં એક્ટિવિટી 1 આજે આપણે ભણીશું. એક્ટિવિટી 1માં એક પોએમ છે અને અહીં એક જે બાળક હોય છે તેને એક કૂતરો ઘણો બધો પ્રિય હોય છે કે એ બાળક જે ક્રિયા કરે છે એ જ ક્રિયા એ કૂતરો કરતો હોય છે કે ચાલવા પણ જાય છે તે બાળક સાથે અને એ બાળક જ્યારે ઊંઘે છે ત્યારે એ પણ ઊંઘી જાય છે અને તેની આંખો હંમેશા એ દર્શાવે છે કે કૂતરાને પણ પેલું બાળક ઘણું બધું વહાલો છે અને જે બાળક જે જાણે છે એ બધું જ એ કૂતરો પણ જાણે છે અને જ્યારે એ બાળક વાત કરતો હોય ત્યારે હંમેશા તે કૂતરો ધ્યાનપૂર્વક સાંભળે છે અને જે વસ્તુ એ બાળકને જોઈએ છે તે બધી વસ્તુઓ તે એ બાળકને લાવી આપે છે. અને જ્યારે પણ કોઈક બીજા લોકો બાળકને આ બાળક બગડેલો છે કે ખરાબ છે એવું જ્યારે કહે છે ત્યારે કૂતરો ઘણો બધો ઉદાસ થઈ જાય છે, એને ઘણું બધું દુઃખ થાય છે અને ત્યારબાદ એ બાળક કૂતરાને ઘણો બધો વહાલ કરે છે, તેના પર હાથ ફેરવે છે અને કૂતરો ઘણો ખુશ થઈ જાય છે કે એ બાળકને સમજે છે અને બાળક પણ કૂતરાને સારી રીતે સમજી શકે છે. એક્ટિવિટી 1. માય ડોગ લિસન્સ ટુ મી વેન આઈ ટોક. હી ગોઝ વિથ મી ફોર અ વોક. વેન આઈ સ્લીપ હી ઇઝ સ્લીપી ટુ. હી ડોઝ એવરીથિંગ આઈ ડુ. માય ડોગ, ડોગ એટલે કે કૂતરો, ડોગ એટલે કે કૂતરો, લિસન્સ એટલે કે સાંભળવું, ટોક એટલે કહેવું અને ગો એટલે કે જોવું. અહીંયા હી ગોઝ વિથ મી ફોર અ વોક એક દરરોજની ક્રિયા દર્શાવે છે, ગોઝ છે. તો આ જે વાક્ય છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું થશે. તો માય ડોગ લિસન્સ ટુ મી વેન આઈ ટોક, કે જ્યારે હું બોલું છું ત્યારે મારો કૂતરો સાંભળે છે, કે પેલું બાળક જ્યારે બોલે છે ત્યારે એ કૂતરો ધ્યાનથી સાંભળે છે. હી ગોઝ વિથ મી ફોર અ વોક. વોક એટલે કે ચાલવું, ગો એટલે કે જોવું. તે મારી સાથે ચાલવા આવે છે અથવા તો તે મારી સાથે ચાલવા જાય છે. વેન આઈ સ્લીપ હી સ્લીપી ટુ. સ્લીપ એટલે કે સૂવું, ઊંઘવું, ટુ એટલે કે પણ. હી ડોઝ એવરીથિંગ આઈ ડુ. તો કે વેન આઈ સ્લીપ, વેન એટલે કે જ્યારે હું ઊંઘું છું ત્યારે તેને પણ ઊંઘ આવે છે. હી ડોઝ એવરીથિંગ આઈ ડુ. ડુ એટલે કે કરવું, એવરીથિંગ એટલે કે બધું જ. હી ડોઝ એવરીથિંગ આઈ ડુ. હું જે કરું છું તે બધું જ તે કરે છે. હવે બાળકને કૂતરો ઘણો બધો વહાલો છે અને કૂતરાને પણ બાળક ઘણું બધું વહાલું છે. તો જ્યારે એ બાળક બોલે છે ત્યારે કૂતરો ધ્યાનથી સાંભળે છે અને જ્યારે તે ચાલવા માટે જાય છે ત્યારે કૂતરો પણ તેની સાથે ચાલવા જાય છે અને જ્યારે બાળક ઊંઘે છે ત્યારે કૂતરો પણ ઊંઘે છે. હી ડોઝ એવરીથિંગ આઈ ડુ. હું જે કરું છું તે બધું જ તે કરે છે, કે બાળક જે કોઈ કામ કરે અથવા તો કોઈ ક્રિયા કરે તો બાળક તે બધું જ કરે છે.
હી હેઝ આઈસ ધેટ ઓલવેઝ સો. ઓલવેઝ એટલે કે હંમેશા, અને આઈ એટલે કે આંખ. આઈસ છે એટલે કે આંખો થશે. હી હેઝ આઈસ ધેટ ઓલવેઝ સો. તેની આંખો હંમેશા દર્શાવે છે. હી નોઝ એવરીથિંગ આઈ નો. એવરીથિંગ એટલે કે બધું જ, નો એટલે કે જાણવું. તો કે હું જે જાણું છું તે બધું જ તે જાણે છે. હી શેર્સ વિથ મી ધ થિંગ્સ હી ફાઇન્ડ્સ વેન અધર પીપલ સે આઈ એમ બેડ. સ્પીક. સ્પીક એટલે કે બોલવું. ઓલવેઝ એટલે કે હંમેશા. હી નોઝ એવરીથિંગ આઈ નો વેન આઈ સ્પીક હી ઓલવેઝ માઇન્ડ્સ. કે જ્યારે હું વાતો કરું છું ત્યારે તે હંમેશા સાંભળે છે. બાળક જ્યારે પણ કંઈક બોલે છે, કંઈક વાતચીત કરે છે, ત્યારે હંમેશા એ કૂતરો સાંભળતો હોય છે. હી શેર્સ વિથ મી ધ થિંગ્સ હી ફાઇન્ડ્સ. થિંગ્સ એટલે કે વસ્તુઓ. થિંગ્સ એટલે કે વસ્તુઓ. ફાઇન્ડ એટલે કે શોધવું, અને વિથ એટલે કે સાથે. હી શેર્સ વિથ મી ધ થિંગ્સ હી ફાઇન્ડ્સ. તેને જે વસ્તુઓ મળે છે તે બધી જ વસ્તુઓ તે મને આપે છે. બાળક કહે છે કે જ્યારે હું બોલું છું ત્યારે એ સાંભળે છે, અને તેને જે પણ કંઈ વસ્તુઓ મળે છે તે બધી જ વસ્તુઓ તે બાળકને આપે છે. વેન અધર પીપલ સે આઈ એમ બેડ he hangs his head and looks so sad. પીપલ એટલે કે લોકો, બેડ એટલે કે ખરાબ, અને હેંગ એટલે કે લટકાવવું, સેડ એટલે ઉદાસ, અને હેડ એટલે માથું. વેન અધર પીપલ સે આઈ એમ બેડ. જ્યારે બીજા લોકો મને બગડેલો અથવા તો ખરાબ કહે છે ત્યારે હી હેંગ્સ હિઝ હેડ એન્ડ લુક્સ સો સેડ. તે તેનું માથું નમાવીને ઉદાસ થઈ જાય છે. કે જ્યારે પણ બીજા લોકો બાળકને ખરાબ છોકરો છે એવું કંઈક બોલે છે ત્યારે કૂતરો ઘણો બધો ઉદાસ થઈ જાય છે અને એનું માથું નમાવી લે છે. હી cuddles up and licks my hand and tells me he can understand. cuddles એટલે કે લાડ કરવી. licks એટલે કે ચાટવું, hand એટલે હાથ, understand એટલે કે સમજવું. હી cuddles up and licks my hand. તે લાડ લડાવી મારા હાથ ચાટે છે અને મને કહે છે કે તે સમજી શકે છે. બાળકને જ્યારે પણ બીજા લોકો ખરાબ છોકરો છે એવું કંઈક બોલે છે ત્યારે એને કૂતરાને ઘણું બધું દુઃખ થાય છે. એ ઉદાસ થઈ જાય છે અને પોતાનું માથું એ નમાવી લે છે, અને તે ઘણી બધી લાડ લડાવીને એ બાળકનો હાથ ચાટે છે, અને બાળકને એવું લાગે છે કે એ જે કૂતરો છે એ બધી જ વાત એની સમજી શકે છે. એક્ટિવિટી 2 આપણે જોઈએ આગળ. ચીમનલાલ, જેઠાલાલ અને પેથાલાલ એ 3 મિત્રો છે, અને જેઠાલાલ અને પેથાલાલ એ બંને પડોશીઓ છે. ચીમનલાલ એક ડૉક્ટર છે અને એમનું એક દવાખાનું છે. એ હંમેશા પેથાલાલ અને બીજા જે લોકો છે તેમની સારવાર કરે છે અને સારી એવી સલાહ પણ આપે છે. આપણે જોઈએ આગળ તેમની વાતચીતો. ચીમનલાલ એક ડૉક્ટર છે
જેઠાલાલ અને પેઠાલાલ તેમના પડોશીઓ છે. તેઓ ચીમનલાલના દવાખાને છે. ચીમનલાલ તેમને સલાહ આપે છે. ચીમનલાલ જેઠાલાલને કહે છે કે જેઠાલાલ કસરત કરવાની શરૂ કરો. જેઠાલાલ કહે છે, પણ ડૉક્ટર, હું વહેલો ઉઠી શકતો નથી. ચીમનલાલ કહે છે કે તમે ગમે ત્યારે કસરત કરી શકો. દોરડું કૂદવું અને ચાલવું તમારા માટે ઉત્તમ રહેશે. જેઠાલાલ કહે છે, ચાલવું? હું ચાલવા જઈશ. અને ત્યાં જ પેઠાલાલ કહે છે કે હું પણ તમારી સાથે આવીશ. ચીમનલાલ એમને કહે છે કે સારું છે પેઠાલાલ, તમે દરરોજ ચાલવામાં તેમની સાથે જોડાઈ શકો, પણ તેમની સાથે ચા પીવા માટે તમે જોડાઈ શકો નહીં. તો પેઠાલાલ કહે છે કે ડૉક્ટર, ચા હાનિકારક નથી અને તમે જાણો છો. ચીમનલાલ કહે છે કે પેઠાલાલ, તમે ચા લઈ શકો, પણ તમે ખાંડવાળી ચા લઈ શકો નહીં. પેઠાલાલ કહે છે કે શું હું દૂધ સાથે ખાંડ લઈ શકું? ચીમનલાલ એમને જણાવે છે, ના, ખાંડ તો જરાય નહીં. એક અઠવાડિયા પછી તે ત્રણેય ફરીથી બગીચામાં મળે છે. જેઠાલાલ, પેઠાલાલ અને તેમના મિત્રો. શ્રી ચૌધરી સાહેબ તેમની સોસાયટી પાસે આવેલા બગીચામાં એ લોકો વાતચીત કરે છે. મિસ્ટર ચૌધરી જે છે એ કહે છે કે આશ્ચર્ય, હજી તો સવારના ફક્ત 7:30 થયા છે અને જેઠાલાલ ચાલવા માટે બહાર આવી ગયા. જેઠાલાલ કહે છે કે ચૌધરી સાહેબ, આજે જ નહીં, જેઠાલાલ રોજ સવારે ચાલવા માટે જાય છે. મિસ્ટર ચૌધરી કહે છે કે રોજ સવારે? ગઈકાલે તો તમે અહીં નહોતા. જેઠાલાલ કહે છે કે ગઈકાલે હું મોડો ઉઠ્યો, પણ હું આગલા દિવસે અહીં ચાલવા આવ્યો હતો. અને ગુસ્સામાં એ બોલે છે કે ચૌધરી સાહેબ, જેઠાલાલ અહીં ચાલી રહ્યા છે અને જેઠાલાલ આવતીકાલે પણ અહીં ચાલશે. આવતીકાલે જ નહીં, પરંતુ પછીના દિવસે અને તે પછીના દિવસે પણ અહીં ચાલશે જ. ચૌધરી સાહેબ કહે છે કે ઓહો, જેઠાલાલ સવારે ચાલે છે, પેઠાલાલ ખાંડ વિનાની ચા પીવે છે. ચીમનલાલનો જાદુ. પેઠાલાલ કહે છે કે ચૌધરી સાહેબ, ફક્ત ચા જ નહીં, ગઈકાલે મેં મારી મનગમતી ખાંડ વિનાની લેમન ટી ચા પીધી હતી. મને લાગે છે કે હું ખાંડવાળું કંઈ પણ ખાઈ શકું નહીં. અને ચૌધરી સાહેબ કહે છે કે સારું છે મિત્રો, હું પણ તમારી સાથે જોડાઈશ. આપણે સૌ તમારી ખાસ ચા અને તમારું સવારનું ચાલવાનો એનો આનંદ લઈશું. એ રીતે એ મિત્રો વાતચીત કરે છે. આપણે જોઈએ આગળ. ચીમનલાલ ઇઝ અ ડૉક્ટર. ચીમનલાલ ડૉક્ટર છે. જેઠાલાલ એન્ડ પેઠાલાલ આર હિઝ નેબર્સ. જેઠાલાલ અને પેઠાલાલ તેમના પડોશીઓ છે. દે આર એટ ચીમનલાલ્સ ડિસ્પેન્સરી. ડિસ્પેન્સરી એટલે કે દવાખાનું. તો તેઓ ચીમનલાલના દવાખાને છે. ચીમનલાલ ઇઝ એડવાઇસિંગ ધેમ. એડવાઇસ એટલે કે સલાહ આપવી. તો ચીમનલાલ તેમને સલાહ આપી રહ્યા છે. ચીમનલાલ કહે છે તેમને કે જેઠાલાલ, સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝ. ચીમનલાલ જેઠાલાલને કહે છે કે જેઠાલાલ, કસરત કરવાની શરૂ કરો. એક્સરસાઇઝ એટલે કે કસરત. તો ચીમનલાલ જેઠાલાલને કહે છે કે કસરત કરવાનું ચાલુ કરો. જેઠાલાલ કહે છે, બટ ડૉક્ટર, આઈ કેન નોટ ગેટ અપ અર્લી. અર્લી એટલે કે વહેલું, ગેટ અપ એટલે કે ઉઠવું.
તો કે ડૉક્ટર, હું વહેલો ઉઠી શકતો નથી. ચીમનલાલ, યુ કેન ડુ એક્સરસાઇઝ એની ટાઈમ. ચીમનલાલ જેઠાલાલને કહે છે કે તમે ગમે ત્યારે કસરત કરી શકો છો. સ્કીપિંગ એન્ડ વોકિંગ આર ગુડ ફોર યુ. સ્કીપિંગ એટલે કે દોરડું કૂદવું, વોકિંગ એટલે કે ચાલવું. તો ચીમનલાલ કહે છે કે દોરડું કૂદવું અને ચાલવું એ તમારા માટે સારું રહેશે. હવે ચીમનલાલ, જેઠાલાલ અને પેથાલાલ એ ચીમનલાલના દવાખાને છે અને ચીમનલાલ તેમને કેટલીક સલાહ આપે છે. તો ચીમનલાલ જેઠાલાલને કહે છે કે જેઠાલાલ, તમે કસરત કરવાનું ચાલુ કરો. તો જેઠાલાલ તેમને જણાવે છે, પણ ડૉક્ટર, હું વહેલો ઉઠી શકતો નથી. તો ચીમનલાલ કહે છે કે તમે ગમે ત્યારે કસરત કરી શકો છો અને દોરડું કૂદવું અને ચાલવું એ તમારા માટે સારું રહેશે. જેઠાલાલ કહે છે કે વોકિંગ, આઈ વિલ ગો ફોર અ વોક. જેઠાલાલ કહે છે કે ચાલવું, હા, હું ચાલવા જઈશ. પેથાલાલ કહે છે આઈ વિલ જોઈન યુ. જોઈન એટલે કે જોડાવું. તો પેથાલાલ કહે છે કે હું પણ તમારી સાથે જોડાઈશ. ચીમનલાલ, ધેટ્સ ફેન્ટાસ્ટિક પેથાલાલ. યુ કેન જોઈન હિમ ઇન ડેઇલી વોક્સ બટ કે નોટ જોઈન હિમ ફોર ટી. ફેન્ટાસ્ટિક એટલે કે અદ્ભુત અથવા તો ઉત્તમ. તો ચીમનલાલ કહે છે કે તે ઉત્તમ છે, સારું છે પેથાલાલ, પણ તમે દરરોજ ચાલવામાં તેમની સાથે જોડાઈ શકો, પણ તેમની સાથે તમે ચા પી શકો નહીં. પેથાલાલ, ડૉક્ટર, ટી ઇઝ નોટ હાર્મફુલ એન્ડ યુ નો. હાર્મફુલ એટલે કે નુકસાનકારક. તો પેથાલાલ કહે છે કે ડૉક્ટર, ચા નુકસાનકારક અથવા તો હાનિકારક નથી. એન્ડ યુ નો, અને તમે જાણો છો. ચીમનલાલ કહે છે કે પેથાલાલ, યુ કેન ટેક ટી, યુ કેન નોટ ટેક ટી વિથ સુગર. ટી એટલે કે ચા, સુગર એટલે કે ખાંડ. તો ચીમનલાલ પેથાલાલને જણાવે છે કે પેથાલાલ, તમે ચા લઈ શકો છો, પરંતુ તમે ખાંડવાળી ચા લઈ શકો નહીં. પેથાલાલ કહે છે કેન આઈ ટેક સુગર વિથ મિલ્ક. મિલ્ક એટલે કે દૂધ. તો પેથાલાલ કહે છે કે શું હું દૂધ સાથે ખાંડ લઈ શકું? ચીમનલાલ, નો સુગર એટ ઓલ. ચીમનલાલ કહે છે કે ના, ખાંડ તો તમે જરાય લઈ શકો નહીં. આફ્ટર અ વીક. આફ્ટર એટલે કે પછી, વીક એટલે અઠવાડિયું. તો એક અઠવાડિયા પછી જેઠાલાલ, પેથાલાલ એન્ડ their friend Mr. Chaudhary are in the park near their society. જેઠાલાલ, પેથાલાલ અને તેમના મિત્ર શ્રી ચૌધરી સાહેબ તેમની સોસાયટી પાસે આવેલા એક બગીચામાં છે. મિસ્ટર ચૌધરી તેમને કહે છે, વોટ અ સરપ્રાઇઝ, ઇટ્સ ઓનલી 7:30 in the morning and જેઠાલાલ ઇઝ આઉટ ફોર અ વોક. મિસ્ટર ચૌધરી જેઠાલાલ અને પેઠાલાલને બગીચામાં જોતા જ એને ઘણું આશ્ચર્ય થાય છે અને એ કહે છે કે વોટ અ સરપ્રાઇઝ, આશ્ચર્ય, હજી તો સવારના ફક્ત 7:30 થયા છે અને જેઠાલાલ ચાલવા માટે બહાર આવી ગયા. જેઠાલાલ કહે છે કે ચૌધરી સાહેબ, નોટ ઓનલી ટુડે, જેઠાલાલ ગોઝ ફોર અ વોક એવરી મોર્નિંગ. જેઠાલાલ કહે છે કે ચૌધરી સાહેબ, આજે જ નહીં, જેઠાલાલ રોજ સવારે ચાલવા જાય છે. મિસ્ટર ચૌધરી કહે છે, એવરી મોર્નિંગ, યુ વર નોટ હિયર યસ્ટરડે. મિસ્ટર ચૌધરી કહે છે કે રોજ સવારે,
ગઈકાલે તો તમે અહીં નહોતા. જેઠાલાલ કહે છે, યસ્ટરડે આઈ ગોટ અપ લેટ બટ આઈ કેમ હિયર ફોર અ વોક ધ ડે બિફોર યસ્ટરડે. લેટ એટલે કે મોડું. તો જેઠાલાલ કહે છે કે ગઈકાલે હું મોડો ઉઠ્યો હતો. બટ આઈ કેમ હિયર ફોર અ વોક ધ ડે બિફોર યસ્ટરડે. હિયર એટલે કે અહીં, યસ્ટરડે એટલે કે ગઈકાલે, અને બિફોર એટલે કે ની પહેલાં અથવા તો આગળ. તો જેઠાલાલ જણાવે છે કે હું ગઈકાલે મોડો ઉઠ્યો, પણ એના આગલા દિવસે અહીં ચાલવા આવ્યો હતો. મિસ્ટર ચૌધરી જેઠાલાલ વર્કડ હિયર is walking here and Jethalal will walk here tomorrow. Not only tomorrow, the next day and the next. જેઠાલાલ કહે છે કે ચૌધરી સાહેબ જેઠાલાલ અહીં ચાલી રહ્યા છે અને જેઠાલાલ આવતીકાલે પણ અહીં ચાલશે. આવતીકાલે જ નહીં, પછીના દિવસે અને તે પછીના દિવસે પણ ચાલશે. મિસ્ટર ચૌધરી, ઓહો, જેઠાલાલ વોક્સ ઇન ધ મોર્નિંગ, પેથાલાલ ડ્રિંક્સ ટી વિધાઉટ સુગર, ચીમનલાલ કા જાદુ. મિસ્ટર ચૌધરી સાહેબ એમને કહે છે કે ઓહો, જેઠાલાલ સવારે ચાલે છે, પેથાલાલ ખાંડ વિનાની ચા પીએ છે, ચીમનલાલનો જાદુ. હવે જેઠાલાલ, પેથાલાલ અને એમનો જે મિત્રો છે ચૌધરી સાહેબ, તેઓ બગીચામાં સવારે બેઠા છે કે તેમની સોસાયટીની પાસે એક બગીચો છે અને ત્યાં તેઓ બેઠા છે અને વાતચીત કરે છે. ત્યારે ચૌધરી સાહેબ એમને કહે છે કે હજી તો સવારના ફક્ત 7:30 થયા છે અને જેઠાલાલ ચાલવા માટે બહાર આવી ગયા. તો જેઠાલાલ કહે છે કે ચૌધરી સાહેબ આજે જ નહીં, જેઠાલાલ રોજ સવારે ચાલવા માટે જાય છે. ચૌધરી સાહેબ કહે છે કે ગઈકાલે રોજ સવારે તમે ચાલવા માટે આવો છો, તો ગઈકાલે તો તમે અહીં નહોતા. તો જેઠાલાલ કહે છે કે ગઈકાલે હું મોડો ઉઠ્યો, પણ એના આગલા દિવસે હું ચાલવા માટે અહીં આવ્યો હતો. ચૌધરી સાહેબ જેઠાલાલ અહીં ચાલી રહ્યા છે અને આવતીકાલે ચાલશે. આવતીકાલે જ નહીં, પરંતુ પછીના દિવસે પણ જેઠાલાલ ચાલશે. એમની વાત સાંભળીને ચૌધરી સાહેબ જણાવે છે કે જેઠાલાલ સવારે ચાલે છે અને પેથાલાલ ખાંડ વિનાની ચા પીવે છે, ચીમનલાલનો જાદુ. આગળ આપણે જોઈએ, પેથાલાલ કહે છે, ઇન અ બેડ મૂડ, ચૌધરી સાહેબ, not only tea. Yesterday, I drank lemon tea without my favorite sugar. I think I will not drink or eat anything with sugar. પેથાલાલ કહે છે કે ચૌધરી સાહેબ, not only tea. ટી એટલે કે ચા, યસ્ટરડે એટલે કે ગઈકાલે, લેમન ટી એટલે કે લીંબુવાળી ચા, ફેવરિટ એટલે કે પ્રિય, સુગર એટલે ખાંડ. તો પેથાલાલ કહે છે, ખરાબ મિજાજમાં એ જણાવે છે કે ચૌધરી સાહેબ ફક્ત ચા જ નહીં, ગઈકાલે મેં મારી મનગમતી ખાંડ વિનાની લીંબુવાળી ચા પણ પીધી. મને લાગે છે કે હું ખાંડવાળું કંઈ પણ ખાઈશ કે પીશ નહીં. મિસ્ટર ચૌધરી સાહેબ જણાવે છે, ઇટ્સ ઓકે ફ્રેન્ડ્સ, આઈ વિલ જોઈન યુ. વી વિલ ઓલ એન્જોય યોર સ્પેશિયલ ટી એન્ડ યોર મોર્નિંગ વોક. મિસ્ટર ચૌધરી સાહેબ જણાવે છે કે સારું છે મિત્રો, હું પણ તમારી સાથે જોડાઈશ. આપણે સૌ તમારી ખાસ ચા અને તમારું સવારનું ચાલવાનું એનો આનંદ આપણે લઈશું. હવે બગીચામાં બેઠા બેઠા તેઓ વાતચીત કરે છે અને તેમાં જ જેઠાલાલ અને પેથાલાલની વાત સાંભળીને ચૌધરી સાહેબને નવાઈ લાગે છે
અને એટલા માટે એ કહે છે કે સારું મિત્રો, હું પણ હવે તમારી સાથે જોડાઈશ, કે ખાંડ વિનાની જે લીંબુવાળી ચા છે એ પણ પીઈશ, અને હું સવારે દરરોજ ચાલવા માટે પણ તમારી સાથે જોડાઈશ.